અમને એવું લાગતું હતું કે ચોટીલા ચડતા 2 કલાક થશે, પણ અમે 20 મિનિટમાં જ ચડી ગયા. તો 10:30 તો અમે દર્શન કરીને નીચે પણ ઉતરી ગયા. પછી સીધા આવ્યા સારંગપુર. 12:30 1 વાગે સારંગપુર આવીને એક હોટલમાં જમ્યા, જેનું ફૂડ અને એટમોસ્ફિયર બંને જ બહુ મસ્ત હતું. આવા તડકામાં ઝાડ નીચે ખાટલા પડ્યા હતા અને તકિયા પડ્યા હતા. તો બધા કે અહીંયા ઘડી આપણે આરામ કરીએ અને પછી દાદાના દર્શન કરીએ. તો 4 વાગે અમે દાદાના દર્શન કર્યા. શનિવાર હતો એટલે એમ લાગ્યું કે દર્શનમાં લાઈન હશે, પણ અમને 10 જ મિનિટમાં દાદાના દર્શન એકદમ નજીકથી થઈ ગયા. દર્શન કરીને અમે સામે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયા. તો ત્યાં આગળ પંખા ચાલુ હતા અને લાકડાનું મસ્ત મંદિર હતું. તો બધાએ વિચાર્યું ચલો અહીંયા જ ગપ્પા મારીએ. અને નાનું ટેણિયું હેરાન કરતું હતું, મોબાઈલ માગતું હતું. ના છૂટકે મોબાઈલ આપવો પડ્યો અને અમે લોકોએ બરાબર બેઠા, વાતો કરી, મસ્તી કરી, મજાક કરી. કેમ કે તડકો બહાર બહુ જ હતો, ફરાય એવું હતું નહીં. ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે તડકો બહુ જ હતું, પણ મેમરીઝ માટે અમે મંદિરના ફોટા અને હનુમાન દાદાની મોટી મૂર્તિના ફોટા પડાવ્યા. આ રીતે અમે અમારી ટ્રીપ કમ્પ્લીટ કરી.